વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સરકારની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચે તે માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે વાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપ બહેનોને હુકુમપત્રો એનાયત કરાયા છે. પાદરા ખાતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ, જેમાં 125થી વધુ વાલી દીકરી યોજનાના લાભાર્થીઓ તેમજ આશરે 90 જેટલા ગંગા સ્વરૂપા સહાય યોજનાના લાભાર્થીઓને હુકુમપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ અને દીકરીઓના સશક્તિકરણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ સહાયના માધ્યમથી લાભાર્થીઓ આર્થિક રીતે સશક્ત બને અને તેમના જીવનમાં આત્મનિર્ભરતા વધે અને પરિવારને સ્થિરતા મળે તેવા સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને યોજનાના અંગે માહિતી આપી આ પ્રસંગે ભાજપના તાલુકા અને જિલ્લા સ્તરના હોદ્દેદારો, કાર્યકરો તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારશ્રીની યોજનાઓનો લાભ અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ એ જન જન સુધી પહોંચે તે હેતુથી આજરોજ વાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા યોજનાના હુકમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 90 જેટલી વાલી દીકરી યોજનાના લાભાર્થીઓ અને 125 જેટલી ગંગા સ્વરૂપા બહેનોને હુકમ વિતરણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો છે. અને જન જન સુધી એ ભારતીય જનતા પાર્ટીની સરકારોની સેવા પહોંચે એ ઉદ્દેશથી આ સહાય એ આ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી છે.